કે જે લેબગ્રોન ડાયમંડ માત્ર જ્વેલરી કે રિંગમાં આવે એ હવે સ્પેસમાં ગયો છે। સુરતમાં બનેલો એક લેબગ્રોન ડાયમંડ સ્પેસમાં ચમક્યો છે। આ જે લેબગ્રોન ડાયમંડ છે એ વિક્રમ-1 રોકેટની સાથે મોકલવામાં આવ્યો હતો અને આ એક 32 પિયર કટ ડાયમંડમાંથી બનેલું કોસ્મિક બ્લૂમ છે કે જે ચર્ચાનો વિષય પણ બન્યું છે। પણ સુરત માટે આ ગૌરવની વાત છે કે જે લેબગ્રોન ડાયમંડ માત્ર જ્વેલરી કે રિંગમાં આવે એ હવે સ્પેસમાં ગયો છે। તો લેબગ્રોન ડાયમંડ માટે એક મોટી ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થઈ શકે છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। સુરતમાં બનેલો લેબગ્રોન ડાયમંડ વિક્રમ-1 રોકેટની સાથે ગયો એ લેબગ્રોન ડાયમંડ માટે તો મહત્ત્વની વાત છે જ, પરંતુ સાથે સાથે સ્પેસ સેક્ટરની અંદર પણ આ એક બહુ જ મહત્ત્વની વાત છે કે હૈદરાબાદની ખાનગી કંપની સ્કાય રૂટ એરોસ્પેસે ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટ મોકલ્યું। એટલે અત્યાર સુધી જે બધા ઉપગ્રહો છે એ સરકાર મોકલતી હતી, પરંતુ હવે એક ખાનગી કંપનીએ પણ આ રોકેટ મોકલ્યું અને એનું નામ જે રોકેટનું નામ છે એ વિક્રમ-1 આપવામાં આવ્યું છે। અને આ મિશન છે એ 18 જુલાઈએ સફળ રીતે લોન્ચ કરવામાં આવ્યું અને એને કારણે એવું થયું કે ભારત હવે અમેરિકા અને ચીન પછીનો એવો દેશ બની ગયો કે જ્યાં ખાનગી કંપની સ્વતંત્ર રીતે ઓર્બિટ લોન્ચ કર્યું હોય એવો ભારત પણ હવે આ બધા દેશોની અંદર સામેલ થયો છે। અને આ જે વિક્રમ-1 છે એ 4 સ્ટેજ રોકેટ છે અને નાના ઉપગ્રહોને પૃથ્વીની કક્ષામાં મૂકવા માટે બનાવવામાં આવ્યો છે અને 350 થી 480 પેલોડને લોઅર અર્થ ઓર્બિટમાં લઈ જઈ શકે એવી રીતનું આ રોકેટ છે। હવે આ જે લેબગ્રોન ડાયમંડ એટલે કોસ્મિક બ્લૂમ જે મોકલવામાં આવ્યો છે એ સુરતની એક કંપની નિત્યા જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા મોકલવામાં આવ્યો છે અને એના ફાઉન્ડર રજનીકાંત ચાંચડની સાથે અમે વાત કરી છે। તો એમણે એવું કીધું છે કે સાઉથની એક કંપનીએ આઈડિયા અને ઓર્ડર આપ્યો અને એને કારણે આ કોસ્મિક બ્લૂમ બનાવવામાં આવ્યું છે જે એક અદ્ભુત કમળ છે। આ જે આખો લેબગ્રોન ડાયમંડ કોસ્મિક બ્લૂમ તૈયાર કરવામાં આવ્યો એની વિશેષતા વિશે જોઈએ તો 32 પિયર કટ લેબગ્રોન ડાયમંડ છે। કુલ વજન 16.95 કેરેટ છે। અંદાજે કિંમત 10 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવે છે। 4 અલગ અલગ સાઇઝના ડાયમંડ અને લગભગ 11 ગ્રામ જેટલું શુદ્ધ સોનાનો આ કોસ્મિક બ્લૂમની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે। રોકેટ લોન્ચિંગ સમયના અતિશય ભારે વાઇબ્રેશન, વાતાવરણના દબાણ અને તાપમાનની સાથે રક્ષણ આપતી ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે। હવે સવાલ એ ઊભો થાય કે લેબગ્રોન ડાયમંડ મોકલવામાં આવ્યું એટલે લેબગ્રોન ડાયમંડને શું કામ લઈ ગયા? તો લેબગ્રોન ડાયમંડને લઈ જવા પાછળનું એક કામ એ છે કે કોસ્મિક બ્લૂમ છે એ સંપૂર્ણપણે ભારતની અંદર બનેલો લેબગ્રોન ડાયમંડ છે। એટલે ઓર્ડર ભલે હૈદરાબાદે આપ્યો પણ એનું ડાયમંડ કટિંગ ને બધું કામ છે એ અહીંયા આગળ સુરતની અંદર થયું છે। અને આ લેબગ્રોન ડાયમંડ લઈ જવા પાછળનો હેતુ એ છે કે ભારત માત્ર હવે સ્પેસ ટેકનોલોજીમાં જ નહીં પરંતુ એડવાન્સ મટીરિયલ અને લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગમાં પણ વિશ્વ સ્તરે આગળ વધી રહ્યું છે એ બતાવવાનો છે। અને આ મિશનથી વૈજ્ઞાનિકોને એ જોવામાં મદદ મળી શકે કે ઊંચા રેડિયેશન, અતિશય ગરમી, વેક્યુમ અને લોન્ચ દરમિયાન જે કંપન ઊભું થાય છે એવી સ્થિતિમાં લેબગ્રોન ડાયમંડ અને તેના માઉન્ટિંગ મટીરિયલ્સ પર શું અસર પડે છે એ જોવા માટે આ લેબગ્રોન ડાયમંડને લઈ જવામાં આવ્યા। અને એવું જાણવા મળ્યું છે કે લેબગ્રોન ડાયમંડ
સ્પેસમાં ગયા પછી એનો ચળકાટ છે, એટલે આ લોન્ચ વખતે આટલું બધું કંપન અને એવી બધી સ્થિતિમાં પણ જે લેબ્રોન ડાયમંડનો જે ચળકાટ છે એ યથાવત રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. દરેક જે ડાયમંડ હતા એને સોનામાં મજબૂતીથી જડીને એરોસ્પેસ ગ્રેડ એલ્યુમિનિયમ પ્લેટ ઉપર સુરક્ષિત રીતના ફિટ કરવામાં આવ્યા હતા. અને આ જે ડાયમંડ સુરતમાં બન્યો છે એ 20 જેટલા ખાસ એક્સપર્ટ કારીગરોએ 6 મહિનાની મહેનત કરીને બનાવ્યો છે. અને આ એક માસ્ટર પીસ છે. અને સ્પેસ ઇતિહાસમાં અને લેબ્રોન ડાયમંડના ઇતિહાસમાં પણ પહેલી વખત એવું બન્યું છે કે લેબ્રોન ડાયમંડની આર્ટિસ્ટિક કલાકૃતિ આ મિશનનો ભાગ બની હોય, એટલે લેબ્રોન ડાયમંડ માટે તો બહુ જ મોટી વાત છે. અને સોનામાં છે હીરા એવી રીતે જડવામાં આવ્યા કે ખીલેલા કમળની પાંદડી જેવા લાગે. વિક્રમ-1 મિશન છે એમાં સિમ્બોલિક પેલોડ્સ દઈ જવાયા. એમાં આ કોસ્મિક બ્લૂમ એક ડાયમંડ તો હતું જ, પરંતુ સાથે 18 કેરેટ ગોલ્ડનું એક નાનકડું રોકેટ પણ મોકલવામાં આવ્યું, જે વૈજ્ઞાનિકોને સમર્પિત કરવામાં આવ્યું છે. રજનીકાંત ચાચડનું કહેવું છે કે નિત્યા જેમ એન્ડ જ્વેલરી એ સુરતના લેબ્રોન ડાયમંડે સાબિત કરી દીધું છે કે તે અનંત આકાશને પણ ઝળહળ કરવાની ક્ષમતા ધરાવે છે. એમણે એવું કીધું કે આ જે કમળ બનાવવામાં આવ્યું છે એ બ્રહ્માજીનું આસન છે અને એમના હાથમાં પણ કમળ શોભે છે. એટલે વિશ્વની અંદર ભારતીય સંસ્કૃતિનો સંદેશો પહોંચાડવા માટે આ ડિઝાઇન ખાસ તૈયાર કરવામાં આવી છે. હવે આ લેબ્રોન ડાયમંડને સ્પેસમાં મોકલવાને કારણે લેબ્રોન ડાયમંડ માટે એક મોટું ભવિષ્ય ઊભું થયું છે. કારણ કે સ્પેસ આર્ટ અને એડવાન્સ ટેકનોલોજી એ પણ પોતાની નવી ઓળખ ઊભી કરી રહ્યું છે. અને આ સફળતાથી ભવિષ્યની અંદર સ્પેસ મિશન્સ, એરોસ્પેસ ગ્રેડ જ્વેલરી અને હાઈટેક ડાયમંડ એપ્લિકેશન્સ ટેકનોલોજી, આ બધા માટે એક મોટા દ્વાર ખુલશે. એટલે લેબ્રોન ડાયમંડ અત્યાર સુધી આપણે એવું જ માનીએ કે જ્વેલરીની અંદર પહેરાય અથવા ચેઇન હોય એની અંદર પહેરાય અથવા વીંટીની અંદર પહેરાય, પરંતુ હવે જ્યારે આ રસ્તો ખુલ્યો છે કે સ્પેસ ટેકનોલોજીમાં પણ ઉપયોગ થઈ શકે છે, તો લેબ્રોન ડાયમંડ માટે ખરેખર એ બહુ જ મોટું ભવિષ્ય છે. અને રજનીકાંત ચાચડે કીધું કે લેબ્રોન ડાયમંડની ચમક હવે ધરતી સુધી નહીં પરંતુ અવકાશ સુધી પહોંચી છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.